સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા 14મા નંબરથી 33મા નંબર પર ધકેલાયું છે। શાળા કોલેજમાં ભણાવતા સ્વચ્છતાના પાઠની પાલિકાના પદાધિકારી અધિકારીઓને ભણવાની ખાસ જરૂરિયાત છે। વડોદરા શહેરમાં દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ થાય છે, જેમાં ગત વર્ષે વડોદરા શહેરનો સ્વચ્છતા સર્વેક્ષણમાં 14મો નંબર આવ્યો હતો, જ્યારે આ વર્ષે 33મો નંબર આવ્યો છે। એટલે વડોદરા શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ ધકેલાયું છે। બીજા શહેરોમાં પણ સ્વચ્છતા સર્વેક્ષણ અને સ્વચ્છતા જળવાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ઇન્દોર અને સુરત સિટીનો જ્યારે પ્રથમ નંબર આવ્યો છે, વડોદરા મહાનગરપાલિકાનો 14મા નંબરથી આગળ નંબર આવવો જોઈએ, પરંતુ વડોદરા મહાનગરપાલિકા 33મા નંબરે ધકેલાઈ ગયું છે। તો શહેરમાં 2 ટાઈમ સાફ સફાઈ થવી જોઈએ, પરંતુ થતી નથી। સવારે સફાઈ થાય છે અને સાંજે વડોદરા શહેર ગંદુ ગોબરું બની જતું હોય છે। બીજી બાજુ જોવા જઈએ તો ડોર ટુ ડોર કચરા કલેક્શનના કોન્ટ્રાક્ટરો નિષ્કાળજી દાખવે છે, જેને કારણે નાગરિકો પણ આવતા જતા પ્લાસ્ટિકની થેલીઓનો કચરો રસ્તામાં ફેંકતા જાય છે। ત્યારે હાલ વડોદરા શહેરનો સ્વચ્છતા સર્વેક્ષણમાં 33મો નંબર આવ્યો છે। ખૂબ જ દુઃખદ બાબત છે। બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા શહેરના શાસનમાં બેઠેલા સત્તાધીશો અને અધિકારીઓ ફક્ત ફોટો સેશન કરીને વડોદરા શહેરને સ્માર્ટ સિટી સ્વચ્છ વડોદરા બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે, તે નાકામયાબ થઈ ગયા છે। સામાજિક કાર્યકર અતુલ ગામેચીની માંગ છે કે પ્રથમ નંબરે ન આવતો હોય તો કાંઈ નહીં, પરંતુ 1 થી 5માં પણ નંબર આવે તે રીતે વડોદરા શહેરમાં કામગીરી થવી જોઈએ અને કોઈ સર્વેક્ષણવાળા નંબર આપે તે કરતાં શહેરની પ્રજા સ્વચ્છતા મામલે સંતોષી થાય તે જરૂરી છે। હજુ પાલિકા તંત્ર દ્વારા સૂકો કચરો ભીનો કચરાનું વર્ગીકરણ કરાતું નથી। લોકો સૂકો અને ભીનો કચરો વર્ગીકરણ કરે છે, પણ ડોર ટુ ડોરની ગાડીમાં બધું જ ભેગું થઈ જતું હોય છે। તો હવે પાલિકા તંત્ર ઊંઘમાંથી જાગે અને સ્વચ્છતા મામલે ગંભીર બને તેવી લોક માંગ ઉઠવા પામી છે। એ રીતે સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો 14મા નંબરથી 33મા નંબર આવ્યો છે, એટલે ક્યાંક વડોદરા શહેરમાં સ્વચ્છતા થતી નથી એનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ત્યારબાદ જ આ 33મો નંબર આપવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો મારી પાછળ ગંદકી કેટલી બધી છે, માટીના પણ ઢગલા છે, કચરાના પણ ઢગલા છે। આવી રીતે વડોદરા શહેરમાં અનેક જગ્યાએ કચરાના ઢગલા હોય છે, લોકો ફરિયાદો કરે છતાં પણ ઉઠાવતા નથી। ડોર ટુ ડોર કચરાની ગાડીઓ પણ આવતી જતી નથી, 2 દિવસે આવે છે, એટલે ગંદકી ફેલાયેલી। બીજું, વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશો, આ જાડી ચામડીના અધિકારીઓ ઝાડુ લઈને ફોટો સેશન કરતા રહે છે અને વડોદરા સ્વચ્છ છે તેવા બતાવવાના પ્રયાસો કરે છે। માનનીય પ્રધાનમંત્રીનું સપનું છે કે સ્વચ્છ ભારત સ્વચ્છ વડોદરા, પરંતુ આ પ્રધાનમંત્રીનું સપનું પણ આ અધિકારીઓ અને આ રાજકારણીઓ ચકદોડી રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે। ફોટો સેશન કરવું છે, નામ કમાવવું છે। સાથે જોવા જઈએ તો જે રીતના લાલી લિપસ્ટિક કરીને નીકળતા હોય છે અને પછી મોઢું ધોયા પછી જે ગંદકી ઉભરાય છે, એવી ગંદકી વડોદરા શહેરમાં છે। હાલમાં વડોદરા શહેરમાં અનેક જગ્યાએ લાઇટો લગાવવામાં આવી છે, કલરિંગ કરવામાં આવે છે, કુંડા લગાવવામાં આવે છે, સ્વચ્છ બતાવવાનો પ્રયાસ કરાયો છે, પરંતુ આજે 33મો નંબર આવ્યો છે એટલે સાબિત થઈ ગયું છે કે વડોદરા શહેરમાં ગંદકી ફેલાયેલી છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।